જીવન નથી જંજાળ, જીવન છે જીવવા જેવું. પણ મુકેશનાથ બાપુ જીવવા દે તો ને માન મેળાયો હોય તમારા બેટા મીંદડા આડા ઉતારે સુગન કરે. એટલે આપણે તો પાછા 2 વર્ષ બીજા સ્પીડ બ્રેકર ઠેકાડવામાં જ કાઢવાના. વેલો 2 વર્ષે પાટે ચડે તો વળું પાછું બીજું મીંદડું આડું ઉતારે. પણ મેઘાણી ઝવેરચંદ એમ કહેતા હતા યુગવંદના નામના પુસ્તકમાં માનસરોવર બાપુ કે ધરા પર મારે કોઈ દુશ્મન નથી એવો તો કાયરો અહંકાર કરતા, મર્દ તો કર્તવ્ય સંગ્રામના પથ પર લાખ લાખ શત્રુના રક્તે નીતરતા. મર્દ માણા હોય ને અને એ પોતાના કર્તવ્ય સંગ્રામમાં લડતો હોય તો એમાં 1 ને 1 લાખ દુશ્મનો બેઠા થઈ જાય, એની પરવા ન હોય. ધરા પર મારે કોઈ દુશ્મન નથી એવો તો કાયરો અહંકાર કરતા. એ તો બાયલા એમ કે અમારે એક્ચ્યુઅલી કોઈ સાથે વાંધો નથી. જે માણસ સાચો હોય જે પોતાના કર્તવ્ય ઉપર હાલતો હોય 1 ને 1000 દુશ્મન ભેળા થઈ જાય. યુગવંદના નામના પુસ્તકમાં ઝવેરચંદ કાલિદાસ મેઘાણી લખે છે બાપુ આ કે ધરા પર મારે કોઈ દુશ્મન નથી એવો તો કાયરો અહંકાર કરતા, અને મર્દ તો કર્તવ્ય સંગ્રામના પથ પર લાખ લાખ શત્રુના રક્તે નીતરતા. અને હવે સાંભળજો આ કડીમાં, તું રીપી હુણ હોવાની શેખી ન કર. રીપુ એટલે દુશ્મન બાપુ, મારા દુશ્મન નથી દુનિયામાં. આવું જો કોઈ બોલતા હોય તો એને કહી દીજો કે વેમ કાઢી નાખે. તમે આગળ જાઓ ને એટલે દુશ્મન તો એની હાથે ઊભા થાય યાર. એને સિસોદિયા સાહેબ ગોતવા ન પડે, તો આવી જાય. તમારી વાહ વાહ થતી હોય એ દુનિયાથી જોઈ બાપુ ન જાતી એટલે દુશ્મન હાથે ઊભા થાય. તું રીપી હુણ હોવાની શેખી મકર, ધરા પર મારે કોઈ દુશ્મન નથી એવો તો કાયરો અહંકાર કરતા. પણ તમે આટલી બધી સંખ્યામાં મગ્ન બની સાંભળો છો એટલે 1-2 પ્રસંગો હજી તો નંબરિયા પડે છે. ફિલ્મ આખું બાકી છે યાર. રહે છે મૌન આંખો પણ તમારી અશ્રુ ધાર બોલે છે. અને હવે સાંભળજો, નાજીર કહેતા હતા તમારી યાદ આવે તો મનોમન વાત કરું છું. તમારી યાદ આવે તો હું મનોમન વાત કરું છું. અરે હું તો હાંભળ્યા કરું છું, મારા હૃદયના ધબકાર બોલે છે. બાપુ રહે છે મૌન આંખો પણ તમારી અશ્રુ ધાર બોલે છે. તો નાજીરને કોઈ કીધું કે હારા માણસ કોણ હોય? ભાવનગરના નાજીર કહે છે કે સારાના સંસ્કાર બોલે છે. બાપુ સંસ્કાર છે ને એ માણાની ઓળખ આપી દે છે. નમ્રતા નો હોય, ડિસિપ્લિન નો, વિવેક નો હોય. તમારી આગળ કરોડો રૂપિયા ભલે થઈ જાય પણ તમારામાં વિવેક નામની ચીજ ન હોય તો દુનિયા તમને ક્યારે યાદ નહીં કરે. રૂપિયા તમારું તમે માર્કેટમાં છો ત્યાં સુધી યાદ કરશે. આજે આપણે દેવાજ બોદરના દાખલા આપીશું શું કામ? આજે આપણે જાહલના દાખલા આપીશું શું કામ? બાપુ વર્ષો વીતી ગયા વાતને. પણ સાહેબ સારાના સંસ્કાર બોલે છે. સિસોદિયા સાહેબ એવી વાતો કરવા આપણે મળ્યા છે આયા, એવા ગીતો મારે હજી ગાવા છે. પણ મને યાદ આવે છે કે કોઈને આગ લાગુ છું, કોઈને નૂર લાગુ છું, ખરેખર તો હાવ ખાલી છું, છતાં ભરપૂર લાગુ છું. અને હું તો આ કલાકારના આખા ટોળામાંથી બાપુ નોખો જ આયલો જાઉં. ખબર નહીં સાલું મને મેળ જ નથી આવતો. એક બાજુ આખું ટોળું છે, એક બાજુ હું એકલો આયલો જાઉં છું. મારો દ્વારકાધીશ ભેળો છે. ખબર નહીં હવે કોણ ભલાને પૂછે છે, કોણ બુરાને પૂછે છે. અને હવે સાંભળજો, મને આ કડી ગમે છે. કોઈને આગ લાગુ છું, કોઈને નૂર લાગુ છું, ખરેખર તો હાવ ખાલી છું, છતાં ભરપૂર લાગુ છું. અને તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં, તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં. આ લોકોને લાગ્યું કે હું ચકચૂર લાગુ છું પણ ખરેખર હાવ ખાલી છું, છતાં ભરપૂર લાગુ છું. પણ ભુવાજીને હોનાની પાઘડી પહેરાવી એટલે મને ગઝલ યાદ આવી. હવે સાંભળજો, કસોટી પર નાજીર શું ખાલી કાચનો કટકો. તમારી મારી કસોટી લેવામાં આવે તો આપણે કાચના ટુકડા છે, કદાચ હીરો ન બની શકીએ આપણે. કસોટી પર નાજીર શું ખાલી કાચનો કટકો, પણ આ તો મેલડીની મહેરબાની છે એટલે કોઈ નૂર લાગુ છું, ખરેખર તો હાવ ખાલી છું, છતાં ભરપૂર લાગુ છું. દુનિયામાં કોઈ માણસ ભરેલો દેખાતો હોય એટલે સમજી લેવું કાની ઉપર પરમાત્માની, ભગવતીની, જગદંબાને કાંઈક આશીર્વાદ છે. બાકી દુનિયામાં ભરેલું દેખાવું બાપુ બહુ અઘરું છે આયા. અને સમજદાર છો એટલે મારી વાત ઉપર, શબ્દો ઉપર ધ્યાન આપજો એટલે મને આગળ ઉપર હજી મજા આવતી જાય, વાતો કરતો જાય. પણ તમે આમાંથી અને ટાઈમ ટેબલ દઈને ઘરે આવ્યા હોય, તમે એકચ્યુઅલી આટલા વાગે આવી જજો ને એ તમે તમારા દરવાજા ખુલ્લા છે નીકળી જજો. અને દરવાજો ખખડાવીને આવ્યા હોય હવે રાણો રાણાની રીતે સિસોદિયા સાહેબ એ વયા આવજો, એને માટે તો દરવાજા કાયમ ઉગાડા છે. નવા નવા લગ્ન થયા હોય ને ટાઈમ ટેબલ દઈને આવે ડાયરામાં. હા, હું આટલા વાગે એકચ્યુઅલી આવી જાય તો મિસ કોલ પડ્યો ન પડ્યો થાય બાપુ. મારે હવારમાં અર્જન્ટ કામ છે. હવે તારે હવારમાં શું કામ છે અમને ખબર નહીં હોય એમ નહીં, પણ આપણે તો માના ખોળામાં આનંદ કરવો છે. હવે સાંભળજો આ કડીમાં, એ ગોતવા ગયામાં ક્યાંય મળે નહીં આ ગહન ગોવિંદો રે, ગોતવા ગયામાં ક્યાંય મળે નહીં આ ગહન ગોવિંદો રે, આ હરિભક્તો ને હાથ વગો છે મારો પ્રેમી પરખંડો રે.
એ દેવને દીવા ધૂપ શું દેવા, મારા દેવને દીવા એ ધૂપ શું દેવા, દિલ દઈ દેવું રે હવે મોજ મારે હું ભાજ મોજ મારે હું. દેવને દીવા ધૂપ શું દેવા, એને દિલ દઈ દેવું. અને બાપુ એકવાર દિલ દઈ દો ને પછી એની મજા જો કઈ ગોર આવે. આ હેપી વેલેન્ટાઇન ના દી ભડના દીકરા 10 બુકે લઈને આટા મારે છે ને એને ખબર ન પડે પ્રેમ શું કહેવાય, પણ એ તો માંગડા વાળાની ખાંભીએ જઈને ઉભો રહ્યો ખબર પડે કે આનું નામ પ્રેમ કહેવાય. આમ બાપુ મર્યા પછી ભૂત બનીને પાછો આવ્યો. આપણે કોઈને જીવતા કમિટમેન્ટ આપ્યું કે અમે તમને મળવા આવશું, તમે વેઇટ કરજો ચેતનગીરી બાપુ, તો આ જીવતા માણસની કોઈ વિશ્વાસ કરે કે મને આવશે મળવા. પણ એક દુનિયાનો અને સૌરાષ્ટ્રનો એવો પ્રેમ હતો આ ભારત વર્ષનો કે બાપુ એને એમ કીધું કે પદ્મા હું હમણાં આવું છું. અને બુગિયા ઢોલી માથે દાંડ્યું. હવે કાયદા વ્યવસ્થા, હવે આ બધું પોલીસ કરે બાપુ, આપણે કઈ કરવાની જરૂર નથી. એ સમય તો એવો હતો, બાંધેની તલવાર હતી અને તેથી ગામનું ધણ વાળ્યું કોઈ હિમાડામાં ગાયું વાળી અને પદ્માન માંગડા વાળો બે છોપાટ રમતા હતા. અને એમાં ખબર પડી ઠીકાણે જવાનું ટાણું આવ્યું એટલે કીધું પદ્મા હમણાં આવું છું. આમ કહીને એ ગયા આવું છું અબ ઘડિયા, મારા સ્વામીના સોગન તણા મને પગમાં નેવળ પડ્યા. એ આમ આવું છું એટલું કઈ નીકળી ગયો. પણ બાપુ વળતા ઘોડા વળ્યા ને યુદ્ધ કરીને પાઘડિયું 50 એમાં એકય હાટાળી નહીં. આ તો ઈ ઘોડો ની અહવાર મેં તો મીઠે ભાળ્યો નહીં માંગડા. બધી ઘોડીઓ હતી, બધા હતા, પણ માંગડા વાળો નતો. ને પદ્માએ આમ નજર કરી ક્યાં માંગડા વાળો? કોઈ કીધું કે માંગડા વાળો તો યુદ્ધમાં કામ આવી ગયો. હા હા ધીગાણામાં તો ઈ તો કામ આવી ગયો, હવે તો આવતા જન્મે મળો, આ જન્મમાં ન મળાય તમારાથી. ઈ કથા આપ જાણો છો, પણ હવે સાંભળજો આ કથા. બાપુ માંગડા વાળો વયો ગયો. પછી દુનિયામાં કોઈ એક પાત્ર, ઘણા બધા કે હોય તો મને ખબર નથી મારી જાણમાં, પણ એક માંગડા વાળો પાત્ર એવું છે બાપુ કે મર્યા પછી ભૂત બનીને પાછો પદ્મા માટે આવ્યો. ભૂત બનીને પાછો આવ્યો. મર્યા પછી આ મલકમાં ઓલો માંગડો મલકાય છે. અને હજી વડે તમે ભાણવડ આગળ જાઓ બાપુ, એ માંગડા વાળાનો જે વડ છે, હજી ક્યારેક તમને અડધી રાતનો મજર ભાંગ્યો હોય, ટમરા ત્રમ 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 હબસીના મોઢા જેવી રાત જામી હોય, બાપુ એ કાંત હોય અને તમે વડ નીચે ઘડીક બેહો ને તો તમને એમ લાગે કે હજી પદ્માન માંગડો વાતું કરે છે. આનું નામ પ્રેમ છે બાપુ. પછી 10 બુકે હાથમાં લઈને મારા બેટા 20 કરવા નીકળે, એ પ્રેમ ન કરીએ બાપુ. પ્રેમ કરવા માટે તો કાળજું જોઈએ. કિસી એક કે લીએ રહેના ઓર રહ જાના, કિસી ઓર કી બસ કી બાત નહીં બાપુ. કોઈ એક માટે જીવવું એ તો મરદ માણાનું કામ છે. બાકી વાતું થાય કેહણી મિસરી ખાંડ હે અને રહેણી તાતા લો, બોલવું એ તો ગળું ખાંડ જેવું છે, પણ એને જીવનમાં ઉતારીને જીવવું ને બાપુ બહુ અઘરું છે.